નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વેપાર ઉદ્યોગમાં સરળીકરણની નીતિ અને વાયબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું. રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પરના આરટીઓ ટેક્સમાં 5% ઘટાડો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી પોરબંદરના 2 દિવસના પ્રવાસે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 2 દિવસ સુધી ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વેપાર ઉદ્યોગમાં સરળીકરણ માટેની નીતિઓ અને વાયબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત છે. અમદાવાદ ખાતે ગઈકાલે યોજાયેલા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની મેમ્બર્સ મીટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત વ્યવહારુ નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર બન્યું છે. તેમણે જણાવ્યું કે આર્થિક અને સામાજિક જીવનની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે આઈપીએલ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ સમુદાયનું મહત્વનું યોગદાન રહેશે. સીએનો વ્યવસાય આજે નાણાં વ્યવસ્થાપન પૂરતો સીમિત નથી. તેઓ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીએસટી લાગુ થવાથી દેશના કરમાળખામાં રહેલી ક્ષતિઓ દૂર થઈ છે. વિકાસને ખૂબ મોટો વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. રાજ્યમાં કોઈપણ સ્થળે મહિલા નિડરતાથી સુરક્ષિત રીતે વેપાર ઉદ્યોગ કરી શકે તે માટેની સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે. ગાંધીનગર ખાતે ગઈકાલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઓર્ગેનાઇઝેશનની મહિલા સભ્યો સાથે સંવાદ દરમિયાન શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દીકરીઓને યોગ્ય ભણતર આપવા માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ અમલી બનાવી છે. તેમણે એફઆઈસીસીઆઈ એફએલઓની મહિલા સભ્યોને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને મદદરૂપ થઈ તેમને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયાસો કરવા અનુરોધ પણ કર્યો હતો. રાજ્ય સરકારે ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો પરના આરટીઓ ટેક્સમાં 5% ઘટાડો કર્યો છે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનો પરનો ટેક્સ ઘટીને માત્ર 1% થઈ ગયો છે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું હતું કે નાગરિકો હવે વાહન 4.0 એટલે કે પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઈવીના વેચાણમાં વધારો કરવા અને પ્રદૂષણની માત્રા ઘટે તે માટે સરકારે 31 માર્ચ 2026 સુધી આ કર મુક્તિ આપવાની જાહેરાત બજેટમાં કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી તેમના લોકસભા વિસ્તાર પોરબંદરના 2 દિવસના પ્રવાસે આવશે. તેઓ આજે સવારે 10 કલાકે મોટી મારડ ધોરાજી ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 કલાકે તેઓ મજીવાણા ખાતે પીજીવીસીએલ સબ ડિવિઝનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 4 કલાકે પોરબંદરમાં ફટાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. શ્રી માંડવિયા રવિવારે સવારે 7 કલાકે ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો સાથે સાયકલિંગ કરશે. ત્યારબાદ તેઓ ઉપલેટામાં એસટી બસ સ્ટેન્ડ ખાતે નવા ડેપોનું ખાતમુહૂર્ત અને ઉપલેટા મહેસૂલ ભવનનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ શ્રી માંડવિયા ઉપલેટા પાટણવાવ રોડ પર 33 કરોડ 11 લાખ રૂપિયાના ખર્ચે બનનારા 5 નવા પુલનું ખાતમુહૂર્ત કરશે. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. આ વર્ષે 20,000થી વધુ વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષા આપશે, જેમાં 20થી વધુ રાજ્યોના 750થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યના 33 જિલ્લાના 56 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે જૂના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની અને નિયમિત પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની તક પણ આપવામાં આવી છે. આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જી મુખ્યના બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પરિણામ જેઈઈ મેન વેબસાઇટ jeeemain.nta.nic.in પર ઉપલબ્ધ થશે. તેમજ તેમાં કટ ઓફ માર્ક્સ પણ દર્શાવવામાં આવશે. આ પરીક્ષા 2 થી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. જેઈઈ મુખ્ય પરીક્ષા 2 તબક્કામાં જાન્યુઆરી અને એપ્રિલમાં લેવામાં આવી હતી. જો કોઈ ઉમેદવાર બંને સત્રોમાં પરીક્ષા આપી હોય તો તેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. કોંગ્રેસે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાનો નિર્ણય કર્યો છે. 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવાની અટકળો હતી. જોકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધુ ગઠબંધન કરવાનો પણ ઇનકાર કર્યો હતો. ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો. કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠક કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મહેસાણા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિતના અનેક જિલ્લામાં આજે અને આવતીકાલે ધૂળની ડમરી સાથે બપોરે અને સાંજે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. 22 થી 24 એપ્રિલ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું છે. આ અંગે હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે વધુ માહિતી આપી. अभी जो आज का जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 41 to 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. इसी के कारण कुछ आइसोलेटेड जगह में हीट वेव आने का भी पूर्वानुमान दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है कच्छ एंड राजकोट डिस्ट्रिक्ट. और जो हमारा तटीय क्षेत्र है उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है 19 अप्रैल को. विंड स्पीड है 45 to 50 किलोमीटर प्रति घंटा में रहेगा. નર્મદા જિલ્લાના લાચરસ ગામના ગૌપાલક દીપેનભાઈ કાંતિભાઈ દેસાઈ તેમની ગૌશાળામાં અલગ અલગ જાતિની ગીર ગાયો રાખે છે. તેઓ આ ગાયના દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બનાવીને વર્ષે અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાની આવક મેળવે છે. જે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ તેમની ગૌશાળામાંથી ગૌમૂત્ર, છાશ અને જે છાણ છે આપીને ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે. આ અંગે દીપેનભાઈએ વધુ માહિતી આપી. અમે અહીંયા ગૌશાળા એક ગાયથી ચાલુ કરી હતી અને છેલ્લા 5 વર્ષમાં અમે ધીરે ધીરે 9 મોટી ગાય, 4 મધ્યમ કદની વાછરડી, બીજી નાની 8 વાછરડી અને એક નંદી છે અને તેમને એમના જ્યાં બાંધી છે ત્યાં જ એમને પાણી મળી રહે તેવી સુવિધા કરી છે. લીલો ચારો, સૂકો ચારોનો અમે ઉપયોગ કરીએ છીએ. IPL ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ બપોરે 3 વાગે શરૂ થશે, જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે 7:30 વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ સામે ટકરાશે. આ દરમિયાન ગઈકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 14 ઓવરમાં 95 રન બનાવ્યા. પંજાબે 11 બોલ બાકી રહેતા 96 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યકૃત એટલે કે લીવરને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલના દિવસે વર્લ્ડ લીવર ડે ઉજવવામાં આવે છે. ખોરાકને પચાવવાનું અને તેમાંથી વિટામિન્સ અને મિનરલ્સ શોધીને શરીરને પહોંચાડવાનું કામ યકૃત કરે છે. જંક ફૂડ, કસરતનો અભાવ વગેરેને કારણે ફેટી લીવરના દર્દીઓ વધ્યા છે. યકૃતની કાળજી રાખવામાં બેદરકારીને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં પણ વધારો થયો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વેપાર ઉદ્યોગમાં સરળીકરણની નીતિ અને વાયબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું. રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પરના RTO ટેક્સમાં 5% ઘટાડો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી પોરબંદરના 2 દિવસના પ્રવાસે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 2 દિવસ સુધી ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. IPLમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.